રાજકોટના જામનગર રોડ પર આવેલ ખંડેરી અને પરાપીપળિયા ગામની રેવન્યુ વિસ્તારમાં 201 એકર જમીન પર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ અંદાજિત ₹1195 કરોડના ખર્ચે બનીને તૈયાર છે। આગામી 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતની એકમાત્ર એમ્સના આઈપીડી વિભાગનું લોકાર્પણ કરનાર છે, જેમાં 250 બેડ્સનો સમાવેશ થાય છે। શહેરની એમ્સ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સવલતો દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતાં હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસૂતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે। દર્દીઓને માત્ર નજીવા દરે ડિજિટલ એક્સરેની સુવિધા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના દર્દીઓના તમામ પાસાઓની કાળજી લેવા માટે પૂરતી સંખ્યામાં ફેકલ્ટી, વરિષ્ઠ અને જુનિયર રેસિડેન્ટ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી છે। એમ્સ હોસ્પિટલમાં રેડિયોથેરાપીની સુવિધા, ડોક્ટર્સનું રૂમ, લેબોરેટરી કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર, આઈસીયુ, ઓબ્ઝર્વેશન રૂમ ઓપરેશન, લેક્ચરર્સ રૂમ, ઓપરેશન થિયેટર સહિત વિવિધ વોર્ડ રૂમ હશે। આ ઉપરાંત અહીં સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ સ્થળેથી હેલિકોપ્ટર દ્વારા સીધા જ એમ્સ સારવાર માટે લઈ જવા માટે એમ્સ 3 હેલિપેડ ઊભા કરી દેવામાં આવ્યા છે। એમ્સ દ્વારા ડ્રોન મારફતે ઇમરજન્સી કિટનું વિતરણ કરવાનો સફળ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે, જે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે।